તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો. તો તૃતીયક પ્રવૃત્તિઓમાં કયા કયા વિભાગો છે એનો મિત્રો આપણે આમાં અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો સૌથી પહેલું છે વ્યાપાર વિષયક સેવાઓ. વેપારમાં ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ થાય છે. જો વેપારમાં હંમેશા માટે શું થાય છે? ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ થાય છે. અહીં સેવાનો ઉદ્દેશ્ય આર્થિક લાભ મેળવવાનો છે. હવે વેપારમાં આર્થિક ઉદ્દેશ્ય શું હોય? આર્થિક જે સેવા છે એનો ઉદ્દેશ્ય શું હશે? તો કે આર્થિક રીતે લાભ મેળવવાનો, પૈસા મેળવવાનો. ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ અપાય છે. જો વેપાર સેવાઓ ક્યાંથી અપાય છે? તો કે ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ અપાય છે. અહીં છૂટક તથા જથ્થાબંધ વેપાર થાય છે. જો અહીં છે એ છૂટક અને જથ્થાબંધ વેપાર થશે. સૌંદર્ય પ્રસાધનો તથા સમારકામને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કઈ કઈ વસ્તુઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે? કે સૌંદર્ય પ્રસાધનો, બરાબર, અને સમારકામને લગતી જે સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ યંત્રો હોય, બરાબર, તો એમાં રિપેરિંગ કરવું, એ બધી વસ્તુઓ છે ને સમારકામમાં એનો સમાવેશ કરવામાં આવે છે. તો હવે આગળ છે પરિવહન સેવાઓ. તો મિત્રો પરિવહન સેવાઓમાં કેનો સમાવેશ થાય? તો કે પરિવહન સેવાઓમાં તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. જો પરિવહન દ્વારા શું થશે? જ્યાં વસ્તુનું ઉત્પાદન થયું છે ત્યાંથી, એટલે કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થયું ત્યાંથી એ માલને, એ તૈયાર માલને, કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. બરાબર. રેલવે અને પાકી સડકો પર થતું પરિવહન ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. કેના દ્વારા થતું પરિવહન ઉત્તમ સેવાઓ આપે છે? રેલવે અને પાકી સડકો દ્વારા. ઉપરાંત આંતરિક આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ પણ આવાગમનની સેવાઓ પૂરી પાડે છે. ઉપરાંત એ કઈ વસ્તુઓ? જો આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે પણ વ્યક્તિઓ આવી શકે, જઈ શકે. પછી ત્યાંથી કોઈ વસ્તુઓની આયાત નિકાસ કરવામાં આવે છે. પછી જળમાર્ગથી પણ સૌથી સસ્તું અને સરળ હોય ને તો એ જળમાર્ગ છે. બરાબર છે. એનો પણ સમાવેશ છે અહીં કરવામાં આવે છે. વૈશ્વિક વેપારમાં આ બંને માર્ગો ખૂબ જ મહત્વના છે. જો હવાઈ માર્ગો અને જળમાર્ગો છે એ વૈશ્વિક વ્યાપારમાં ખૂબ જ મહત્વના છે. કેમ કે અન્ય દેશોમાં તમે રસ્તા વડે જઈ શકાય એમ ન હોય, એકદમ દૂર હોય, 8,000, 10,000, 15,000 કિલોમીટર દૂર હોય, તો ત્યાં જવા માટે છે એ સરળ છે તો જળમાર્ગ અને હવાઈ માર્ગ. બરાબર. એટલે પરિવહન છે એની સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું સરળ વ્યાખ્યા છે. બરાબર. સંચાર સેવાઓ. તો મિત્રો સંચાર સેવાઓમાં કેનો સમાવેશ થાય? સંચાર સેવાઓ શબ્દો, સંદેશા, વિચારોની આપ-લે સંચાર સેવાઓ દ્વારા થાય છે. બરાબર. આ વસ્તુ કે નહીં છે કે શબ્દો અને સંદેશાઓ, વિચારોની આપ-લે છે એ સંચાર સેવા દ્વારા આપણે કરીએ છીએ. સૌથી પહેલાં કબૂતર દ્વારા આપણે ખ્યાલ હોય તો આવી સેવાઓ છે એ લેવામાં આવતી હતી. ત્યાર પછી હલકારો આવ્યો, બરાબર છે, જે ઘોડા ઉપર છે એ ટપાલો એકબીજા ગામમાં પહોંચાડતો. ત્યાર પછી ધીમે ધીમે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન અને ઉપગ્રહને કારણે સંચાર સેવાઓ આજે છે એ મિત્રો વ્યાપક બની છે. જેનું આપણે લાઈવ ભણીએ છીએ ને એ ડાયરેક્ટ સીધું ઉદાહરણ છે. બરાબર. ટપાલનું પ્રભુત્વ વર્તમાનમાં ઘટ્યું નથી. હજી પણ ટપાલનું પ્રભુત્વ બહુ ઘટ્યું નથી. ખાસ રેડિયો, દૂરદર્શન દ્વારા ઘટનાઓ, સમાચારો, વક્તાઓના વક્તવ્યો સમગ્ર વિશ્વના શ્રોતાઓ માટે ખૂબ જ ઝડપી પ્રસારિત થાય છે. બરાબર. વિશ્વમાં કોઈ પણ ઘટના બની એ જ સેકન્ડે તમારી સમક્ષ હોય. બરાબર. વિશ્વમાં જે કંઈ બન્યું એના સમાચારો તમને મળી જાય. કોઈ વક્તા છે, બરાબર, નરેન્દ્ર મોદી પોતાનું વક્તવ્ય આપે તો કોઈ પણ દેશના વ્યક્તિ છે એ તે પોતાના ઘરે બેઠા બેઠા લાઈવ સાંભળી શકે. બરાબર. તો આ જે પ્રસારણો છે એ આજે ખૂબ જ ઝડપથી થાય છે. તેથી તેમને સમૂહ માધ્યમો કહે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે મિત્રો? તેને સમૂહ માધ્યમો કહેવામાં આવે છે. જાહેરાતો અને મનોરંજનના ઉત્તમ માધ્યમો બન્યા છે. જો જે વસ્તુનું ઉત્પાદન થાય છે ને એ કંપનીઓ છે ને એ વસ્તુનું જાહેરાત આપે કે જેથી કરી અને એ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એનું વેચાણ સરળતાથી કરી શકાય. અને મનોરંજનની પણ આ બધા સાધનો છે એ ઉત્તમ સેવાઓ આપે છે, જેનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ. સમાચાર પત્રો વિશ્વભરના સમાચારો વાચકો સુધી પહોંચાડે છે. જો સમાચાર પત્રો છે એ મિત્રો વિશ્વભરમાં સમાચારો કોના સુધી પહોંચાડે છે? વાચક મિત્રો સુધી પહોંચાડે છે. ઇન્ટરનેટના કારણે સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ થઈ છે. જો ઇન્ટરનેટના કારણે છે આજે સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ થઈ છે. બરાબર. ઇન્ટરનેટ આવ્યું ને તો સંચાર સેવામાં ખૂબ જ
ભારે જબરદસ્ત ક્રાંતિ થઈ. દરરોજ નવી નવી વસ્તુઓ છે ઇન્ટરનેટના કારણે આપણા સુધી પહોંચે છે. બરાબર. મનોરંજન સેવાઓ, ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી સાહિત્ય, સંગીત વગેરે લોકોને મનોરંજન પૂરું પાડે છે. બરાબર. નાટક, ભવાઈ અને બહુરૂપીના જે છે મનોરંજનના સાધનો એ તો હવે બહુ જૂજ જોવા મળે છે. પરંતુ જ્યારે ઇન્ટરનેટ, ફિલ્મો અને ટીવી આવી બધું જે માધ્યમો નહોતા ત્યારે મનોરંજનના સાધનો છે એ મિત્રો માત્ર ને માત્ર જો કોઈ હોય તો એ નાટક, ભવાઈ અને બહુરૂપી હતા. મનોરંજન સેવાઓ માનસિક તણાવ દૂર કરી વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ બનાવે છે. જો મિત્રો મનોરંજન સેવાઓ એ શું છે કે વ્યક્તિનો માનસિક તણાવ છે દૂર કરે છે અને વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ, તાકાતવાન બનાવે છે. મનોરંજનની સેવાઓથી વ્યક્તિને આનંદ મળે છે. જો એક વખત આપણે મનોરંજન સાંભળી લઈએ, બરાબર, તો એનાથી આપણને આનંદ પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમો ગણાય છે. અત્યારે ફક્ત ને ફક્ત ટીવી જોવી, મોબાઈલ જોવો, ઇન્ટરનેટ વાપરવું એ જ મનોરંજનનું સાધન નથી, પણ હારે હારે પ્રવાસ, પર્યટન, બરાબર, સ્કૂલમાંથી પ્રવાસમાં ગયા હોય તો મનોરંજન કરવાની ખૂબ જ મજા પડે છે. બરાબર છે. એટલે આ બધા મનોરંજનના સાધનો છે. પછી મિત્રો આવે છે વાણિજ્યક સેવાઓ. બરાબર. તો વાણિજ્યક સેવાઓ છે એમાં કેનો સમાવેશ થાય? જાહેર ખબરો, વકીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ, બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારીને કૌશલ્ય વિકસાવવા અપાતું પ્રશિક્ષણ, નાણાકીય વ્યવહારોના જાણકારો અને સલાહકારો, હિસાબનીશો, કારકુન વગેરેની સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા મદદરૂપ બને છે. બરાબર. આ બધીની જે સેવાઓ છે એ ઉત્પાદન વધારવા માટે અને મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો એના માટે છે એ આ સેવાઓ ખૂબ જ આપણને મદદરૂપ બને છે. જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનોનો પ્રચાર સહેલાઈથી કરી શકાય. જો જાહેર ખબરો આપણે આપીએ તો આપણી કંપનીએ જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ જાહેર ખબરો દ્વારા છે એ ઉત્પાદનનો પ્રચાર આપણે સહેલાઈથી કરી શકીએ છીએ, જેથી કરી અને એ વસ્તુનું વેચાણ આપણે સરળતાથી કરી શકાય. દાખલા તરીકે આપણે ટીવી જોતા હોય તો એમાં વારી ઘણી જાહેરાત આવતી હોય. યુટ્યુબમાં કોઈ વસ્તુ જોતા હોય, બરાબર, એજ્યુકેશનને લગતું હોય કોઈ વિડીયો આપણે જોઈ રહ્યા હોય તો એમાં પણ ઘણી વખત છે એ જાહેરાતો આવતી હોય છે. બરાબર. તો આ જાહેરાતોથી છે એ જે ઉત્પાદન થયું છે એને સહેલાઈથી આપણે માર્કેટમાં એનું વેચાણ કરી શકીએ. જાહેર ખબરો પોતાનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે. જો જાહેર ખબરો છે એનું નેટવર્ક મિત્રો બહુ ખૂબ જ મોટું હોય છે. તેના દ્વારા ઉત્પાદિત માલની આપણને માહિતી મળે, ગુણવત્તા અને વિશેષતા ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય. હવે એ ઉત્પાદિત માલની જે માહિતી છે એ આપણે ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ. એ વસ્તુની ગુણવત્તા છે એની ગ્રાહકોની ખાતરી થાય અને એ વસ્તુની વિશેષતા શું છે, અન્ય જે વ્યક્તિ ઉત્પાદન કરે છે એના કરતાં આપણી વસ્તુની વિશેષતા કેવી છે એ ઉપભોક્તા સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. પછી આવે છે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ. ખૂબ જ મહત્ત્વની સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ. બરાબર છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બરાબર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પછી આવે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પ્રજાના કલ્યાણ માટે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તો કઈ કઈ આપે? તો કે પરિવહન, રસ્તાઓનું બાંધકામ, પછી એસટીની સુવિધા, બરાબર, સ્થાનિક બસોની સુવિધા, સંદેશા વ્યવહાર, વેપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈ યોજનાઓ, ઉર્જા ઉત્પાદન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોની વિશાળ સેવાઓ છે એ નાગરિકોને આ બધા પૂરી પાડે છે. પાડી તેઓનો સર્વાંગી વિકાસમાં શું કરે છે? લોકો આપણને સરકાર દ્વારા મદદ થાય છે. ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સેવાઓ પણ આપે છે. ખાનગી, અર્ધ સરકારી કે સરકારી તંત્ર દ્વારા શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોનું મિત્રો સંચાલન થાય છે. બરાબર. ખાનગી શાળાઓ, અર્ધ સરકારી શાળાઓ અને સરકારી તંત્ર દ્વારા શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોનું સંચાલન કરવામાં આવે છે. જેથી સાક્ષરતાના પ્રમાણમાં આપણને ખ્યાલ છે કે અત્યારે વધારો થયો છે. ઉપરાંત દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત થાય છે. ઉપરાંત દવાખાનામાં, બરાબર, સરકાર સુવિધાઓ આપે છે. આરોગ્ય કેન્દ્રો હોય દરેક ગામમાં, જો ઘણા બધા ગામમાં છે એ આરોગ્ય કેન્દ્રોની સ્થાપના થઈ ગઈ છે અને હોસ્પિટલો પણ છે એ મોટી મોટી બનાવવામાં આવે છે. તો એના દ્વારા લોકોના સ્વાસ્થ્યની સેવાઓ સારામાં સારી મિત્રો પ્રાપ્ત થાય છે. પછી આવે છે સમાજ કલ્યાણ સેવાઓ. મહિલા મંડળો, જ્ઞાતિ સંગઠનો, યુવા મંડળો, જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો પણ લોકોને સામાજિક તથા આર્થિક ક્ષેત્રની સેવાઓ આપે છે.
સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓનો મોભો વગેરે પ્રકારની ઝુંબેશો ચલાવી સામાજિક જાગૃતિ અને નવી ચેતનાના પ્રાણ લોકોમાં પૂરે છે. આવા સમાજોપયોગી મંડળો દ્વારા સમાજ કલ્યાણ માટેની સેવાઓ મિત્રો પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છીએ ને કે બાળ ચિકિત્સા, આપણી સ્કૂલ હોય તો ત્યાં ચિકિત્સકો આવે, બાળકોને તપાસ કરે, બરાબર. પછી આપણે 15મી જાન્યુઆરી હોય, 26મી જાન્યુઆરી તો ત્યારે રેલી કાઢીએ, બેટી બચાવો, બેટી પઢાવો, બરાબર, બેટી વધાવો, પછી પાણી બચાવો, પાણી, બરાબર, પર્યાવરણની જાળવણી કરો, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓનું શિક્ષણ વધારો, બરાબર. આવી બધી ઝુંબેશો દ્વારા છે એ સમાજ કલ્યાણની સેવાઓ મિત્રો કરવામાં આવે છે. પછી નાણાકીય બચતો માટેની સેવાઓ, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રની બેન્કો, ત્રણેય વ્યક્તિઓ છે, એ ત્રણેય સંસ્થાઓ છે હારે મળીને કામ કરે છે, બરાબર. આ સહકારી ક્ષેત્રની બેન્કો લોકોની નાણાકીય બચતો સાચવવી, લોકોને આર્થિક લાભ પૂરા પાડે છે, બરાબર. આ લોકો શું કરશે કે આપણી પાસે જે નાણાં છે એ બચતોને એ લોકો શું કરશે, સાચવશે અને એના ઉપર આપણને વ્યાજ આપશે, સાચવી લોકોને આર્થિક લાભ પૂરા પાડે છે. બેન્કો વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રોને નાણાકીય વ્યવહાર જાળવવા સહાય કરે છે. બેન્કો છે એ વ્યાપાર અને ઉદ્યોગો હોય તો એને લોન આપે છે. વીમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વ્યક્તિના જીવન અને જાનમાલને વીમા કવચ પૂરું પાડે છે, બરાબર. જો વીમા સંસ્થાઓ છે, વીમા કંપનીઓ છે, એ વ્યક્તિના જીવન અને જાનમાલને બચાવવા માટે અથવા વ્યક્તિઓ છે એમાંથી કોઈ વ્યક્તિનું અવસાન થાય તો એના પરિવારના જાનમાલના રક્ષણ માટે, બરાબર, એના જે પાછળનો જે પરિવાર છે એને વ્યવસ્થિત એનું જીવન છે મિત્રો સુખી બની રહે એના માટે છે એ વીમા કંપનીઓ વીમા કવચ પૂરું પાડે છે. દેશની ટપાલ કચેરીઓ પણ લોકોને પોતાની બચતો વધારે પ્રોત્સાહન આપે છે. જો દેશની જે ટપાલ કચેરીઓ છે એ લોકોને પોતાની બચતો વધારવા શું આપે છે, પ્રોત્સાહન આપે છે. ભાઈ તમે આવો અને ટપાલ ખાતામાં, પોસ્ટ ખાતામાં તમારા પૈસા મૂકી અને બચતો વધારો. આ રીતે તૃતીયક પ્રવૃત્તિઓ લોકોને વિશેષ પ્રકારની સેવાઓ આપે છે. હવે મિત્રો તૃતીયક પ્રવૃત્તિમાં કેનો સમાવેશ થશે કે જે વિશેષ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે તેનો સમાવેશ છે એ મિત્રો તૃતીયક પ્રવૃત્તિમાં થાય છે. જાપાન, જર્મની વગેરે દેશો પોતાના દેશોમાં આવેલા કારખાનામાં જ વિશ્વના બજારો માટેની ચીજવસ્તુઓ બનાવે છે. જો જાપાન, જર્મની વગેરે દેશો પોતાના દેશમાં આવેલા કારખાનામાં જ વિશ્વના બજારો માટેની, વિશ્વના કોઈ પણ બજારમાં છે એની વસ્તુઓ બનાવી અને મોકલે છે. છતાં આ દેશોમાં પણ ઉત્પાદન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી રોજગારી હવે ધીમે ધીમે ઘટવા લાગી છે. સફળ ઔદ્યોગિક ગૃહોમાં પણ આવી અસરો જોવા મળે છે. જે સફળ ઔદ્યોગિક ગૃહો છે ત્યાં પણ આવી અસરો છે. 1950-60ના દશકામાં આ પ્રકારની રોજગારીમાં મંદી યુએસએના ન્યૂ ઇંગ્લેન્ડમાં આવી હતી. જો 1950 અને 60ના દશકામાં આ પ્રકારની રોજગારીમાં મંદી યુએસના ન્યૂ ઇંગ્લેન્ડમાં આવી હતી. તે પછી 1970માં ઉત્પાદકતામાં મંદી આવી જતાં મધ્ય એટલાન્ટિક, વર્જિનિયા, મેરીલેન્ડ અને ડેલાવર રાજ્યોમાં રોજગારી ઘટતા અનેક કારીગરો બેકાર બન્યા હતા, જેથી તૃતીયક પ્રકારની સેવાની પ્રવૃત્તિનો વિકસિત થઈ હતી. હવે ઉદ્યોગો મિત્રો બેરોજગારી આવે, ઉત્પાદનમાં મંદી આવે, બેરોજગારી આવે તો લોકો કઈ બાજુ વળશે? સેવા ક્ષેત્રોની પ્રવૃત્તિમાં વળ્યા અને ધીમે ધીમે છે એ મિત્રો સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનો વિકાસ થયેલો જોવા મળે છે.